ત્યાં કોઈ મનુષ્ય ન હતા, તો મનુષ્યના વિચાર પણ ન આવતા હતા અને કોઈ પણ પ્રકારનું વૈચારિક પ્રદૂષણ ન હતું. વિચાર અપ્રાકૃતિક છે. વિચાર આપણને પ્રકૃતિથી દૂર કરે છે. કારણ જેવા આપણે પ્રકૃતિના સાનિધ્યમાં જઈએ છીએ તો વિચાર જાણે સમાપ્ત થઈ જાય છે. ગુરુદેવ મને એટલો વ્યસ્ત રાખેલો કે વિચાર કરવાનો સમય જ ન હતો અને બધા કાર્ય પ્રકૃતિના સાનિધ્યમાં આવીને કરવાના હતા. તો અજાણતા જ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો અવસર મળતો હતો અને પ્રકૃતિમાંથી બધું શીખવાનું મળતું હતું. ક્યારેક લાગતું કે પ્રકૃતિનો નિયમ છે, જે શક્તિશાળી છે તે જીવિત રહે છે અને જે દુર્બળ પ્રાણી છે તે મૃત્યુ પામે છે. પરંતુ ઘણી ઘટનાઓ એવી જોઈ જે દુર્બળ પ્રાણી છે પરંતુ સમૂહમાં છે તો તે શક્તિશાળી પ્રાણીઓને પણ ભારે પડે છે. એટલે સામૂહિક શક્તિ એક શક્તિશાળી પ્રાણી ઉપર પણ ભારે પડે છે. અમારી ગુફા પાસે ઘણા તેજ પત્તાના ઝાડ હતા. અમે તેના પાન તોડીને મસાલાની જેમ તેનો ઉપયોગ કરતા હતા. એક દિવસ એમ જ ઝાડ ઉપર ચડીને તે પાન તોડતો હતો તો જોયું એક મોટી ચકલી અને ચકલાએ મળીને એક માળો બનાવેલો અને તે માળામાં 3 ઈંડા પણ મૂકેલા. તે ચકલો જ બહાર જતો. તે ચકલી પ્રાય પોતાના માળામાં જ રહેતી. પછી તેમનો માળો જ મારા આકર્ષણનું કેન્દ્ર બની ગયો. તે ચકલી પણ બહાર જતી હતી પરંતુ આસપાસ જઈને તુરંત પાછી આવી જતી. તે ચકલો સવારે જતો અને સાંજે ઘરે પાછો ફરતો. પછી એકવાર શું થયું ખબર નહીં, તે ચકલો સાંજે પાછો આવ્યો જ નહીં. બિચારી ચકલી દુઃખી થઈ ગઈ અને તેની રાહ જોતી રહી. પછી તે ચકલો કદી પાછો ફર્યો જ નહીં. ચકલી થોડા દિવસ દુઃખી રહી પરંતુ ધીરે ધીરે તે દુઃખ ભૂલી ગઈ. થોડા દિવસ પછી તે ઈંડામાંથી 2 બચ્ચા નીકળ્યા. એક ઈંડું કદાચ નીચે પડીને તૂટી ગયું. પછી રોજ સવારે ચકલી બહાર જતી અને સાંજે જ્યારે આવતી તો પોતાના બચ્ચા માટે દાણા મોંમાં ભરીને લાવતી અને બહુ પ્રેમથી ખવડાવતી. અને તેના આવવાનો સમય થતો તો તેના બચ્ચા તેની રાહ જોતા. એક સાંજે જોયું તો ચકલી આવી પરંતુ તે અનેક જગ્યાએ વારંવાર પડી હતી અને ઝાડની નીચે જઈ પડી ગઈ અને મેં પાસે જઈ જોયું તો તે લોહીથી ખરડાયેલી હતી અને એક નાનું તીર તેને લાગ્યું હતું. એકવાર તેણે પોતાના બચ્ચાઓ તરફ જોયું અને કદાચ પોતાના બચ્ચાઓ પાસે માફી માંગી હતી કે હવે હું તમારી રક્ષા નહીં કરી શકું, હવે હું તમને ભોજન નહીં આપી શકું. અને મારી તરફ કદાચ તે આશાથી જોયું કે તમે જ મારા બાળકોને સંભાળ રાખજો. મેં ઘણીવાર તેને પાણી છાંટ્યું, પીવા માટે પાણી આપ્યું પરંતુ તે બચી ન શકી. તેણે પોતાના પ્રાણ છોડી દીધા અને જ્યારે મેં તેને પાણી પાયું તો તેના મુખમાંથી ચોખાના 4 નાના નાના દાણા બહાર નીકળ્યા. મેં તે દાણા લઈને ઝાડ પર ચડીને તે બચ્ચાને ખવડાવ્યા. તમારી માતાનો અંતિમ કોળિયો છે. તે બિચારી અહીં સુધી લાવેલી. તેમને કંઈ સમજાતું નથી પરંતુ ડોક ઊંચી કરીને પોતાની માતાની રાહ જોતા હતા અને હું જાણતો હતો કે તેની માતા હવે કદી નહીં આવે. પછી મેં તેમની માતાને તેના જ ઝાડ નીચે દફનાવી અને તે ચકલીને તીર મારનાર મનુષ્ય વિશે વિચાર હતો કે મનુષ્ય કેટલું ક્રૂર પ્રાણી છે. સારું છે ગુરુદેવ મને મનુષ્યથી દૂર રાખ્યો છે. તે મનુષ્યને ખબર જ નહીં હોય જેણે તીર માર્યું છે તે કોઈ બચ્ચાઓની માતા છે અને તેના માટે દાણા લઈને જાય છે. પછી હું રોજ તે બચ્ચાઓને કંઈક ને કંઈક ખાવા આપતો હતો. ધીરે ધીરે તેઓ મોટા થઈ ગયા અને ઉડી ગયા. ત્યારે મને લાગ્યું કે મેં તે ચકલીની આશા પૂર્ણ કરી. ચકલીની ઘટનાને મને માતાના હૃદયનો અહેસાસ કરાવ્યો. હું સમજી ગયો હતો આ ચકલી નાગાલેન્ડની સીમા તરફ ગઈ હશે. તે ભાગમાં આદિવાસીઓ બધા પક્ષીઓને ખાઈ જાય છે, તેથી તે ભાગના આકાશમાં પક્ષી દેખાતા જ નથી. તેઓના નિવાસી પક્ષીઓનો શિકાર કરે છે, કૂતરાઓને પણ ખાય છે. હું વિચારતો હતો કે કોઈ જન્મ આપવાની પ્રક્રિયા કેટલી મોટી અને મુશ્કેલ છે. તેનાથી મોટી પ્રક્રિયા તે બાળકોની પાલનની છે અને તેને મારવું તે ક્ષણમાં જ થઈ જાય છે. મનુષ્ય જેનું નિર્માણ કરી રહ્યો છે તેને નષ્ટ કરવાનો મનુષ્યને શું અધિકાર છે? હિંસા હંમેશા અપ્રાકૃતિક છે. આપણે રસ્તા પર ચાલીએ છીએ અને અજાણતા આપણા પગ નીચે કોઈ કીડી આવીને મરી જાય છે તો તે પ્રકારની અજાણતા થયેલી હિંસા તો સમજાય છે, પરંતુ
જાણી જોઈને કોઈની હત્યા કરવી તે પ્રકૃતિની વિરુદ્ધ છે. પ્રકૃતિએ આપણને મનુષ્યની યોનિમાં જન્મ આપ્યો છે અને મનુષ્યનો સ્વભાવ છે પ્રેમ કરવો, અને આપણે હિંસા કરી અને આપણા જ મૂળ સ્વભાવની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. આ માનવતાની અધોગતિ છે. અહીં અહિંસા ઉપર અનેક ધર્મોએ ભાર મૂક્યો છે. કોઈ પણ પ્રકારની હિંસા ધર્મની વિરુદ્ધ છે, માનવ ધર્મની વિરુદ્ધ છે, અને આધ્યાત્મિક પ્રગતિમાં તો પોતાના જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે. એક તરફ આપણે આપણી અંદરની માનવ શક્તિઓને જગાડીએ છીએ અને અંદરની જીવંત ઉર્જાને જગાડીએ છીએ, અને બીજી તરફ મરેલા પ્રાણીઓને ખાઈને મરેલી ઉર્જા ખાઈએ છીએ. તો અંદરની જીવન શક્તિ કેમ જાગૃત થઈ શકે? કેમ આગળ વધી શકે? હિંસક સાધકની આધ્યાત્મિક પ્રગતિ સંભવ જ નથી. અહિંસા બહુ વ્યાપક શબ્દ છે. આપણા દ્વારા કોઈ પણ પ્રાણીને જાણતા અજાણતા પણ કોઈ દુઃખ પહોંચવામાં ન આવે. આ રીતે અયોગ્ય શબ્દોનો પ્રયોગ તે શબ્દ દ્વારા કોઈને દુઃખી કરવા, આંખોમાંથી અપમાનિત કરીને કોઈને ઠેસ પહોંચાડવી, વ્યંગાત્મક બોલીને કોઈને દુઃખી કરવા, આ બધી એક પ્રકારની જ હિંસા જ છે. આપણે જ્યારે કોઈને દુઃખી કરીએ છીએ ત્યારે આપણે સ્વભાવના વિરોધમાં કાર્ય કરીએ છીએ. આધ્યાત્મિક પ્રગતિમાં જોવા મળે છે. આપનાથી કેટલાક લોકો પ્રસન્ન છે, આપ કેટલા લોકોને સુખ આપી શકો છો, આપ કેટલા લોકોને પ્રેમ આપો છો, તેનાથી જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે. અને આ બધું પોતાના હૃદયની અંદરથી જ થવું જોઈએ. એક દિવસ સવારે એક બહુ મોટી શિલા પાસે હું ગુરુદેવની સાથે બેઠો હતો અને મનમાં વિચાર આવ્યો. ગુરુદેવ વારંવાર ચિત્ત પવિત્ર કરો, ચિત્ત શુદ્ધ કરો, ચિત્ત સશક્ત કરો કહે છે, પરંતુ ચિત્ત એટલે ખરેખર શું હોય છે અને તેને કઈ રીતે જાણી શકાય છે? આ વિચાર ચાલતા હતા. એવામાં ગુરુદેવે મારી તરફ જોયું અને પૂછ્યું, શું વિચારે છે? મેં કહ્યું, કંઈ નહીં. કારણ જે મગજમાં આવતું હતું તે બહુ ઊંડું હતું, એટલે ઉપર ન હતું કે હું સરળતાથી જાણી શકું કે શું વિચારી રહ્યો છું, અને તેથી તેને સરળતાથી કહી પણ નહોતો શકતો. આ વિષય પર વિચાર કરી રહ્યો છું તે મને પણ ખબર નથી. ગુરુદેવ બહુ ઊંડી દ્રષ્ટિથી મારી તરફ જોયું, જાણે મારી અંદરની વાત જાણવા માંગતા હોય, અને પછી તેમણે કહેવાનું શરૂ કર્યું. જે રીતે આપણા શરીરમાં આંખ હોય છે અને આંખોમાં દ્વારા આપણે જે સ્પષ્ટ છે તેને જોઈ શકીએ છીએ, જે પ્રકાશમાં છે તેને જોઈ શકીએ છીએ, જે પ્રકાશમાન છે તેને જોઈ શકીએ છીએ. એટલે આંખો બધું જ જોવા માટે પૂરતી નથી. આંખોને જોવા માટે પ્રકાશની આવશ્યકતા હોય છે. પ્રકાશ વગર આંખ પોતે કંઈ કામની નથી. પ્રકાશ હોવા છતાં પણ આંખોની પોતાની એક સીમા છે. તે સીમાની અંદર જ કોઈ વસ્તુ આવે તો આંખ જોઈ શકે છે. તે સીમાની બહારની વસ્તુ આંખ ન જોઈ શકે. એટલે આંખો પ્રકાશ હોય ત્યારે પોતાની સીમામાં આવેલી વસ્તુને જોઈ શકે છે અને મસ્તકને વસ્તુની જાણકારી આપે છે. અને જો તે વસ્તુ પહેલાં પણ જોયેલી હોય તો તે આંખો દ્વારા પ્રાપ્ત ચૈતન્યની જાણકારીથી મસ્તક જાણી જાય છે કે જે દેખાઈ રહ્યું છે તે શું છે. ક્યારેક આંખો તે પણ જુએ છે જે આજ સુધી કદી નથી જોયેલું, અથવા કંઈક નવો જ અનુભવ કરે છે. પ્રત્યેક મનુષ્યના શરીરમાં એક આત્મા હોય છે. એમ સમજો તે પણ ન દેખાવાળું નાનકડું શરીર જ છે. ચિત્ત તે આત્માની આંખ છે. શરીરથી આત્મા વધારે શક્તિશાળી હોય છે. તેથી આત્માની શક્તિ પણ શરીર કરતાં વધારે શક્તિશાળી હોય છે. જે રીતે શરીરની આંખો હોય છે તે રીતે આત્માની આંખ હોય છે. તેને ચિત્ત કહે છે. એટલે ચિત્તને આત્માની આંખ કહી શકાય છે. તે આત્માની આંખ હોવાના કારણે આ શરીરની આંખો કરતાં વધારે શક્તિશાળી છે. તેનાથી જોવા માટે પ્રકાશની આવશ્યકતા નથી. તે અંધારામાં પણ જોઈ શકે છે. બીજું તેની કોઈ સીમા નથી. તે એક સ્થાનેથી હજારો માઇલ દૂરનું પણ જાણી શકે છે. એક ક્ષણમાં જોઈ શકે છે. તેની બહુ ઝડપ હોય છે. તે વિશ્વમાં સૌથી વધારે ઝડપી હોય છે. એટલે કે ચિત્તને આપણે આત્માની આંખ કહીએ છીએ. જેટલું અંદર હશે તેટલું સ્થિર હશે, અને જેટલું સ્થિર હશે તેટલું સશક્ત અને પ્રભાવશાળી હશે. જેટલું પ્રભાવશાળી હશે તેટલું સૂક્ષ્મ હશે. એક સૂક્ષ્મ ચિત્ત દ્વારા એક સ્થાન પર બેસીને હજારો કિલોમીટરની દૂરની યાત્રા હવાની ગતિ અને અવાજની ગતિ કરતાં પણ વધારે ગતિથી એક ક્ષણમાં કરી શકાય છે. જે રીતે એક મનુષ્ય સામે આવતા આંખો તેના બાહ્ય શરીરની માહિતી આપે છે, તે જ રીતે આપનું પ્રભાવશાળી ચિત્ત જો
તે વ્યક્તિ પર નાખો તો તે વ્યક્તિના વિચારોની ભૂતકાળની અને ભવિષ્યકાળની માહિતી આપી શકે છે. પ્રભાવશાળી ચિત્ત દ્વારા જ અંતર્યામી શક્તિ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. એક મનુષ્ય સતત 12 વર્ષ સુધી સાધના કરીને પોતાના ચિત્ત પર નિયંત્રણ કરીને આ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એક પ્રભાવશાળી ચિત્ત હોવાથી તે વ્યક્તિમાં ચુંબકીય શક્તિઓ નિર્માણ થઈ જાય છે. તેની અંદરથી હંમેશા સકારાત્મક ઉર્જા વહેતી રહે છે. તે હંમેશા રચનાત્મક અને સૃજનાત્મક કાર્યમાં લાગેલો રહે છે અને આ જ કાર્ય તેના દ્વારા હંમેશા થતા રહે છે. શરીરમાંથી હંમેશા સકારાત્મક રૂપમાં સ્પંદન બહાર નીકળવાના કારણે તે નકારાત્મક, નિરાશ, હતાશ સ્પંદનવાળા વ્યક્તિઓને ઘણી ઉર્જા આપવાનું કાર્ય કરે છે. આવા નકારાત્મક સ્પંદનવાળા વ્યક્તિ સકારાત્મક સ્પંદનવાળા વ્યક્તિ તરફ બહુ જ આકર્ષિત થાય છે અને તેમના નકારાત્મક સ્પંદનમાં પરિવર્તન થાય છે. એક પ્રભાવશાળી ચિત્તવાળો મનુષ્ય પ્રકૃતિ સાથે સરળતાથી સમરસ થઈ જાય છે અને તે પ્રકૃતિમાં સરળતાથી ઉર્જા ગ્રહણ કરી શકે છે. તે પ્રાપ્ત ઉર્જા શક્તિને પોતાની ઈચ્છા અનુસાર બીજામાં પ્રવાહિત કરી શકે છે. તેનું પોતાના ચિત્ત પર નિયંત્રણ હોય છે, તેથી તે ઉર્જાના પ્રવાહ ઉપર પણ સહેલાઈથી નિયંત્રણ કરી લે છે. જે રીતે પહેલા શારીરિક શક્તિઓનો યુગ હતો, ખૂબ શક્તિવાળા યોદ્ધા ગદાધારી હતા અને જેમની પાસે શરીરમાં શક્તિ હોય તે સર્વશ્રેષ્ઠ યોદ્ધા થતો હતો. એટલે શારીરિક શક્તિ શ્રેષ્ઠતાનું પ્રતીક હતી. આજે બુદ્ધિનો યુગ છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ ભલે તે શરીરથી દુર્બળ હોય, એક બોમ્બનું બટન દબાવીને મોટા શક્તિશાળી વ્યક્તિને મારી શકે છે. કારણ હવે શક્તિનું પ્રતીક શારીરિક શક્તિ નથી, હવે બુદ્ધિ શ્રેષ્ઠતાનું પ્રતીક થઈ ગયું છે. હવે આવનારો સમય ચિત્ત શક્તિનો હશે. જે મનુષ્યનું ચિત્ત સશક્ત હોય તે વ્યક્તિ ચિત્તથી બધા પર ભારે પડશે. હવે શ્રેષ્ઠતાનું પ્રતીક ચિત્ત હશે. જે વ્યક્તિનું ચિત્ત જેટલું સશક્ત અને પ્રભાવશાળી હશે તે વ્યક્તિ માનવ સમાજમાં તેટલો જ સર્વશ્રેષ્ઠ હશે. એટલે શ્રેષ્ઠતાનું પ્રતીક ચિત્ત હશે. આ આવનારા સમયમાં થશે. હવે ચિત્ત શક્તિનું હથિયાર હશે. ચિત્ત શક્તિનું માધ્યમ હશે. આપણું ચિત્ત હંમેશા અંદર રહેવું જોઈએ, કારણ તે જેટલું અંદર હશે તેટલું સ્થિર હશે અને જેટલું સ્થિર હશે તેટલું સશક્ત થશે. સાધારણ મનુષ્ય તેને ભૂતકાળની વીતેલી ખરાબ ઘટનાઓને યાદ કરીને નષ્ટ કરે છે અથવા બીજા મનુષ્યના દોષ શોધવામાં ખર્ચી નાખે છે અને બંને પરિસ્થિતિઓમાં ચિત્ત શક્તિ નષ્ટ થાય છે અને ચિત્ત દુર્બળ બને છે. તેના પર નિયંત્રણ કરવાનો સતત અભ્યાસ કરવો પડે છે અથવા આવા અભ્યાસ કરવાની સામૂહિકતામાં રહી શકાય છે. આ રીતે પોતાની દિનચર્યામાં ચિત્તને અંદર રાખીને સશક્ત કરી શકાય છે. ફરી થોડા દિવસ સુધી ગુરુદેવ મને સતત એક જંગલમાં લઈ ગયા. ત્યાં નાના ઝાડી ઝાંખરા હતા. તેની ઉપરથી એક બી નીકળ્યું હતું. તે મોતી જેવા આકારનું હતું, પરંતુ અડધું કાળું ને અડધું લાલ રંગનું હતું. તે બીજ રોજ તોડીને લાવતા અને ગુફાની સામે એક ખાડામાં તેને ભેગા કરતા. આમ ઘણા દિવસ સુધી ચાલ્યું. તે ઝાડના પાંદડા ખૂબ મીઠા લાગતા, એવા આંબલીના ઝાડના હોય છે તેવા નાના પાન થતા. પછી ધીરે ધીરે તે ખાડો તે બીજથી ભરાઈ ગયો. લગભગ 6 ફૂટ લાંબો, 1 ફૂટ ઊંડો અને 3 ફૂટ પહોળો ખાડો હતો. ત્યાર પછી એક દિવસ તેમણે મને તેમાં સૂવા માટે કહ્યું. પછી રોજ 2-3 કલાક તે ખાડામાં સૂવા માટે કહેતા. પછી તેમણે એક દિવસ કહ્યું, તેને ચણોઠી કહે છે. તેના ગુણ છે આ શરીરની ગરમીને ખેંચી લે છે અને શરીરની બધાની ગરમી નીકળી ગયા પછી ચિત્ત શાંત રહે છે. ખરેખર થોડા દિવસ પછી મને તે ખાડામાં સૂવું સારું લાગવા માંડ્યું. આ અભ્યાસ પણ ઘણા દિવસ સુધી ચાલ્યો. તે ઝાડના પાંદડા અન્ય ઝાડના પાંદડાઓ સાથે ખાવાનું કહેતા હતા અને તે ખાડામાં સૂવાનું કહેતા હતા. આવો ક્રમ મહિનાઓ સુધી ચાલ્યો હતો. તેથી સાથે અમુક વનસ્પતિઓનો રસ કાઢીને રોજ સવારે ખાલી પેટે પીવા આપતા હતા. તે રસનો સ્વાદ એટલો સારો ન હતો, તેથી મને તે સારો નહોતો લાગતો, પરંતુ આટલી મહેનતથી તેઓ તોડીને લાવતા અને પીસીને રસ કાઢતા તે જોઈને મને ના પાડવાનું મન નહોતું થતું. તેમને જડીબુટ્ટીઓનું, વનસ્પતિઓનું ઘણું જ્ઞાન હતું
અમે લોકો ભોજનના રૂપમાં સ્કોસના ફળ, કેળા, અમુક ઝાડના પત્તા અને થોડા ફળ ખાતા હતા. દિવસમાં એક જ વાર ખાતા હતા. ક્યારેક 4-5 દિવસે પછી પણ ખાતા હતા. તેઓ ભોજન નિયમિત રૂપે લેવાની આવશ્યકતા અનુભવાતી ન હતી. દિન પ્રતિદિન મારી ઉપર તેમના અલગ અલગ પ્રયોગ થતા હતા. તેઓ પેટ સાફ રાખવા પર વધારે ભાર મૂકતા. તેમનું કહેવું હતું કે જો શૌચક્રિયા બરાબર થાય તો પેટ સાફ રહે, અને પેટ સાફ રહે તો શરીરમાં વિજાતીય તત્વો જમા નથી થતા અને નિર્માણ નથી થતા. ક્યારેક તેઓ એના માટે નાભી ઉપર અમુક પાન બાંધવા માટે આપતા હતા. ત્યાં જે ગતિવિધિઓ ચાલતી તેનાથી ક્યાંય પણ એવું લાગતું ન હતું કે હું કોઈ આધ્યાત્મિક સાધના કરી રહ્યો હોઉં. મને એવું લાગતું હતું જાણે તેઓ કોઈ વૈદ છે અને હું કોઈ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રમાં આવીને રહ્યો છું. કદાચ તે તેમની કાર્ય કરવાની પદ્ધતિ હશે. બધો ભાર શરીરને એક મોટી આધ્યાત્મિક સાધના માટે તૈયાર કરવા ઉપર જ હતો. પરંતુ દરરોજ તેઓ આગળ વધતા હતા. તેઓ કોઈ નિશ્ચિત શારીરિક સ્થિતિ સુધી મને પહોંચાડવા માંગતા હતા. તે ક્યાં સુધી જવાનું છે તે તેમને ચોક્કસ ખબર હતી, પરંતુ મને તે ખબર ન હતી. પરંતુ તેઓ પ્રતિ દિવસની પ્રગતિથી પ્રસન્ન હતા. તેઓ પ્રસન્ન રહે, બસ તે જ મારે માટે જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો. એવું પ્રતીત થતું હતું કે તેઓ પ્રાકૃતિક રૂપે મારા શરીરને કોઈ વિશેષ સાધના માટે તૈયાર કરી રહ્યા છે અને તેના માટે તેઓ પ્રકૃતિના સાનિધ્યનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ હંમેશા ચિત્તને સકારાત્મક રૂપે તૈયાર કરવાનો પ્રયાસ કરતા હતા. પછી તેમણે શુક્લ પક્ષની પધેલી લીધી. ચંદ્રના પ્રકાશમાં બેસીને ચંદ્ર પર ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરતા શીખવાડ્યું. રોજ અભ્યાસની સમયાવધિ વધતી ગઈ અને પૂર્ણિમાની રાતે આખી રાત કરાવ્યું. ચિત્તને ચંદ્રમા પર એકાગ્ર કરો અને સ્વયં અને ચંદ્ર વચ્ચે એક સૂક્ષ્મ સંબંધ જોડો અને એમ અનુભવ કરો કે તમે પોતાનું સંપૂર્ણ સમર્પણ ચંદ્રમાને દેવતા માનીને કરી દીધું છે અને ચંદ્રની શીતળતા, પવિત્ર ઉર્જા ચંદ્રમાના પ્રકાશના રૂપમાં પોતાની પર વરસી રહી છે અને આપ તે ચંદ્રમાના પ્રકાશમાં શીતળતાનો અનુભવ કરી રહ્યા છો. અને તે શીતળતા તમે સૂર્યનાડી ઉપર વિશેષ રૂપે અનુભવ કરી રહ્યા છો. ધીરે ધીરે લીવર ઠંડુ થઈ રહ્યું છે અને તે સાધનાથી આત્મશાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એક દિવસ સવારે ગુરુદેવ પોતે જમીન પર બેઠા હતા અને અમે પણ જમીન પર બેસાડ્યો હતો અને તેમણે કહ્યું, તમે વિચારો, તમે તમારી માતાના ખોળામાં જ બેઠા છો. એવી જ નિશ્ચિતતાથી પોતાનાપણાના ભાવથી ધરતી ઉપર બેસો અને પૂર્ણ સમર્પિત થઈને આપ ધરતીને પ્રાર્થના કરો કે હું આપની તરફ પૂર્ણ સમર્પિત છું. મારા ચિત્તને શુદ્ધ અને સશક્ત કરવાની કૃપા કરો. તમે અનુભવ કરશો તમારી અંદરની ખરાબ ઉર્જાના સ્પંદન થવા ચાલુ થશે અને તમારું ચિત્ત સશક્ત અને શુદ્ધ થઈ જશે. ધરતીમાં આ ગુરુત્વાકર્ષણ શક્તિ હોય છે. જ્યારે આપણે પ્રાર્થના દ્વારા તે ગુરુત્વાકર્ષણ શક્તિની સાથે સમરસતા સ્થાપિત કરીએ છીએ તો આપણા ચિત્તની શુદ્ધિ થઈ જાય છે. ભૂમિ માતા ચિત્ત શુદ્ધિ કરવામાં ખૂબ સહાયક થાય છે. જ્યારે ચિત્ત સશક્ત થઈ જાય છે તો શરીર પણ સ્વસ્થ બની જાય છે. ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિ ચિત્તને અને શરીરને સંતુલનમાં જાળવવાનું કાર્ય કરે છે. ફક્ત આપણે તે સંતુલન માટે તૈયાર થવું જોઈએ. પ્રાકૃતિક શક્તિઓનો ઉપયોગ સ્વેચ્છાથી કરી શકાય છે. જબરજસ્તીથી કોઈ પણ પ્રકૃતિ સાથે જોડી ન શકાય. થોડા દિવસ અભ્યાસ કર્યા પછી અનુભવ કર્યો કે થોડા સમય સુધી ધરતી પર બેસીને ધ્યાન સાધના કરવાથી ચિત્ત જલ્દી એકાગ્ર થતું હતું અને પછી બહુ શાંત અને સારું લાગતું હતું. શરીરમાં પણ એક હળવાશ અનુભવાતી હતી. એક દિવસ સવારે ગુરુદેવે પોતાના હિમાલય પ્રવાસની વાત કહેવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, હિમાલય પર્વત શૃંખલાની પાસે નાની નાની વસ્તીઓ છે, નાના નાના ગામ છે. તેઓ પોતાના શરીરની બીમારીઓ દૂર કરવા માટે તે ગામના લોકો પૃથ્વી તત્વનો ઉપયોગ કરે છે. જ્યારે આપણા શરીરમાં વિજાતીય તત્વો વધી જાય છે ત્યારે શરીરને રોગો થાય છે. તેથી આવશ્યક છે કે આપણું પેટ સાફ રહે, આપણું ચિત્ત સાફ રહે, જેથી ગંદા, ખરાબ, નકારાત્મક વિચાર આપણને ના આવે અને નકારાત્મક વિચારોથી રોગો પણ ના આવે.
તેથી તે આદિવાસી લોકો પૃથ્વી તત્વનો સહારો લે છે. આપણું શરીર પંચ તત્વોના સંયોગથી બનેલું છે. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ, વાયુ. તેમાં પૃથ્વી તત્વના કારણે આપણને પવિત્રતા મળે છે. પૃથ્વી તત્વ આપણા શરીર અને ચિત્તને શુદ્ધ કરે છે. આપણને શારીરિક અને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે. તેના માટે પહેલા પૃથ્વી તત્વને એક મહાન શક્તિ માનવી જોઈએ અને પોતાનું સંપૂર્ણ સમર્પણ તે પૃથ્વી તત્વને કરીને તે પૃથ્વી તત્વ સાથે સમરસતા સ્થાપિત કરવી જોઈએ. અને આ સમરસતા સ્થાપિત કરવા માટે પ્રાર્થના કરતા કોઈ સારો માર્ગ નથી. તેથી આદિવાસી લોકો પૃથ્વી પર બેસીને પ્રથમ પૃથ્વીને નમસ્કાર કરે છે અને નમે છે. પૃથ્વી આગળ પોતાની જાતને નતમસ્તક કરે છે અને પછી પૂર્ણ આસ્થાથી, પૂર્ણ શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે કે અમે અમારું સંપૂર્ણ સમર્પણ કરીએ છીએ. આપની ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા અમારી આ બીમારી દૂર થાય. અને પછી ચમત્કારિક રીતે તે આદિવાસીની બીમારી દૂર થાય છે. ખરેખર તે લોકો પૃથ્વીના સાનિધ્યમાં સંતુલન થાય છે. પૃથ્વી સંતુલન અને સ્થિરતા પ્રદાન કરે છે, પરંતુ તેના માટે પૃથ્વી એક તત્વ છે. તે જ્ઞાન હોવું જોઈએ. પૃથ્વીની સામે નમતા આવડવું જોઈએ. પૃથ્વીની સામે આસ્થાપૂર્વક સમર્પણ કરતા આવડવું જોઈએ. ત્યારે જ આ સંભવ થઈ શકે છે. તેઓ એક વિશિષ્ટ ઝાડની નીચેની માટીનું શરીર પર લેપ કરીને બીમારીઓ દૂર કરી શકાય છે. ઘણી વસાહતમાં બીમાર વ્યક્તિને ગળા સુધી માટીમાં દાટી દે છે. તે વ્યક્તિને એક લાંબા મોટા ખાડામાં ઊભો કરાય છે અને પછી તેની આસપાસ માટી ભરી દેવામાં આવે છે અને તેને આખો દિવસ તે ઘણા રોગોમાં આખી રાત પણ જમીનમાં દાટીને રાખે છે અને તેને દિવસભર તો કેટલીક બીમારીઓ માટે આખી રાત દાટીને રાખે છે. આ બધું એક કુશળ, અનુભવી વડીલ વ્યક્તિના સાનિધ્યમાં અને દેખરેખમાં થાય છે. તે વડીલ વ્યક્તિ બીમાર વ્યક્તિના ચહેરાથી, શ્વાસની ગતિથી, વ્યક્તિની નાડી પરીક્ષણ કરીને આ નિર્ણય કરે છે. ઘણી બીમારીનું તો ફક્ત આંખોથી જ નિદાન કરી લે છે. તે આદિવાસી વસ્તીમાં કોઈ વૈદ કે ચિકિત્સક નથી હોતા. એકદમ પછાત વિસ્તાર છે. તેમની પાસે કોઈ દવા નથી કે કોઈ ઉપકરણ નથી. તે બધા પ્રકૃતિ ઉપર અને પ્રકૃતિના સ્પંદન ઉપર જ નિર્ભર હોય છે. ઘણીવાર કપાળ અને માથા પર માટીનો લેપ કરીને તાવ ઉતારવામાં આવે છે. આ રીતની પ્રાકૃતિક ચિકિત્સામાં તે ચિકિત્સક ઉપર રોગીની શ્રદ્ધા હોવી જોઈએ. તે રોગીની આસ્થાના કારણે સારા અને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તે આદિવાસી લોકો આ સિવાય ચિકિત્સા સિવાય બીજી કોઈ ચિકિત્સાનો કોઈ વિકલ્પ જ નથી. તો તેને આ ચિકિત્સા આસ્થાપૂર્વક જ કરવી પડે છે. આ રીતે પૃથ્વી તત્વ દ્વારા પણ શરીરની બીમારીઓ દૂર કરી શકાય છે. જો આપણે પોતાના જમણા હાથની હથેળી જમીન પર પૂર્ણતઃ રાખીને અને આંખો બંધ કરીને ચિત્તને એકાગ્ર કરીને તો ધરતીની અંદરની ગતિવિધિઓ પણ જાણી શકાય છે. તે પૃથ્વીની અંદર શું ચાલી રહ્યું છે તે જાણી શકાય છે. પૃથ્વીની અંદરના અવાજો, અંદરના સ્પંદનને પણ જાણી શકાય છે. આમ કહીને તેમણે તેમના જમણા હાથનો પંજો પૂર્ણતઃ જમીન પર રાખ્યો અને આંખો બંધ કરીને ચિત્ત એકાગ્ર કર્યું અને મને પણ કરવા માટે કહ્યું. તો ખરેખર પહેલાં મને હળવા સ્પંદનના અનુભવ થયા. પછી પૃથ્વીની અંદર થનાર હલનચલનનો અનુભવ કર્યો. પૃથ્વીની નીચેનું કયું સ્તર ખસી રહ્યું છે અને કઈ તરફ ખસી રહ્યું છે તે જાણ થઈ અને બહુ શાંત લાગ્યું. આ રીતે હમણાં આપને અનુભવ કરાવ્યો. આવો જ્યારે આપણા જીવનમાં અનુભવ કરીએ ત્યારે આપણું ચિત્ત પ્રકૃતિમય થઈ જાય છે અને તે ચિત્તને એક વિશાળતા પ્રાપ્ત થઈ જાય છે અને હુંના અહંકારના અસ્તિત્વની બહાર આપણે આવી જઈએ છીએ અને પૃથ્વી તત્વની સાથે જોડાવાના બહાને કોઈને કંઈક આપણે આપણા મૂળ સાથે જોડાઈ જઈએ છીએ. કારણ માટે આપણા જીવનનું અભિન્ન અંગ છે. આપણી ઉત્પત્તિમાં, આપણા પાલનમાં તે માટી બહુ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે અને આપણે જીવનભર તે માટીનું પોતાનું અલગ અસ્તિત્વ સમજીએ તો પણ આપણા જીવન પછી આપણા શરીરનો સ્વીકાર કરવામાં માટીને કોઈ સંકોચ નથી થતો અને તેથી જ મનુષ્યને માટીનું પૂતળું કહે છે. આ શરીરરૂપી માટીનું પૂતળું
માટી દ્વારા નિર્માણ થાય છે અને અંતે માટીમાં જ ભળી જાય છે. આ માટી જ અંતિમ સત્ય છે. આત્માને મોક્ષ પ્રાપ્તિમાં સહાય કરવા માટે પૃથ્વી એક વાહનના રૂપમાં આત્માને આ માટીનું શરીર પ્રદાન કરે છે. મોક્ષ જો મંજિલનું સ્થાન છે તો તે સ્થાન સુધી પહોંચવાનું વાહન આ માટીનું પૂતળું છે. માટીનું પૂતળું બનાવી આત્માને એક સાધન પ્રદાન કરે છે અને જેથી તે પોતાના જીવનમાં પોતાના સમયમાં મોક્ષની મંજિલને પ્રાપ્ત કરી શકે. ઘણીવાર ઘણા સંત આ ધરતી પર અવતરિત થાય છે અને કોઈ સ્થાન વિશેષને પવિત્ર કરે છે. જેનાથી તે સ્થાનના સ્પંદનની શક્તિ વધી જાય છે. તે સંતના સાનિધ્યના કારણે તે સ્થાન વિશેષનો પ્રભાવ વધી જાય છે. તેના માટે કોઈ જમીન સારી કે કોઈ જમીન ખરાબ નથી હોતી. તે જમીનની સારી કે ખરાબ સ્થિતિ નથી એવું જોતા. તેઓ સમગ્ર ધરતીની શક્તિ સાથે જોડાયેલા હોય છે. તેના કારણે સંત કોઈ પણ ભૂમિ પર નિવાસ કરે, કોઈ પણ સ્થાન પર બેસે, કોઈ પણ સ્થાનને તેના ચૈતન્ય રૂપી શરીરનું સાનિધ્ય મળે, તે સ્થાન વિશેષ પવિત્ર થઈ જાય છે. કારણ તેમના સાનિધ્યમાં પ્રાપ્ત ચૈતન્ય તે સ્થાને હંમેશા જળવાઈ રહે છે. સંતનું શરીર નાશવાન છે, પરંતુ શરીરનું ચૈતન્ય ચિરસ્થાયી હોય છે. તે સંતના જીવન અને સમાધિ પછી સેંકડો વર્ષ સુધી અનુભૂતિઓ પ્રદાન કરતા જ રહે છે. ઉલટું, જેટલો વધારે સમય વીતશે તે સમય વીતવાની સાથે તેના ચૈતન્યનું સ્તર વધતું જશે. કારણ તે સ્થાને નિસર્ગ દ્વારા અધિક ચૈતન્ય જમા થાય છે અને તેના કારણે આસપાસના વાતાવરણનું ચૈતન્ય પણ ત્યાં નૈસર્ગિક રૂપથી એકત્ર થવા લાગે છે. સારા સ્થાને સારા ચૈતન્યની સામૂહિકતા નિર્માણ થઈ જાય છે. તેથી સમયની સાથે તે વધી જશે. કારણ તે સ્થાને તે સંતની સંકલ્પ શક્તિ વિદ્યમાન હોય છે અને તે વધારાની ચૈતન્ય શક્તિના કારણે તે સ્થાને કોઈ પણ પ્રાણી જાય તો તે સ્થાનના ચૈતન્યથી પ્રભાવિત થાય છે અને તે સ્થાને જવાથી તે પ્રકૃતિમય થઈ જાય છે. કારણ તે સ્થાને પ્રકૃતિની શક્તિઓનું કેન્દ્રીકરણ થયું છે. કોઈ જમીન સારી કે ખરાબ નથી હોતી. તેના પર રહેનાર લોકો અને તેના વિચાર અને તેના કર્મ ત્યાં સારા કે ખરાબ પ્રભાવ નિર્માણ કરે છે. પ્રકૃતિ સાથે જોડાઈને સમરસતા પ્રાપ્ત કરેલ મનુષ્યનો પ્રભાવ હંમેશા સારો હોય છે અને પોતાનું અસ્તિત્વ પ્રકૃતિથી અલગ કરીને રાખવાથી ખરાબ પ્રભાવ નિર્માણ થાય છે. અલગ અસ્તિત્વનું નિર્માણ થવાથી મનુષ્યને લઘુતા પ્રાપ્ત થાય છે અને અસ્તિત્વની લઘુતા થવાથી જીવનમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે અને તે મનુષ્યનો પ્રભાવ વધારે ખરાબ થવા લાગે છે. પ્રકૃતિથી અલગ અસ્તિત્વવાળો મનુષ્ય નિર્બળ મનુષ્ય હોય છે. તેથી મનુષ્યના વિચારો પ્રમાણે મનુષ્યના ઘરના ઉર્જા સ્થાન દુર્બળ કે શક્તિશાળી બની જાય છે. જે રીતે મનુષ્ય શ્વાસ લે છે તે જ રીતે વનસ્પતિ પણ શ્વાસ લે છે. જે રીતે સ્થાન પર શ્વાસ લે છે, જો સતત એક સ્થાને ચારે તરફથી સારી ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય તો તે સ્થાન સંતુલિત થઈ જાય છે. ગુરુદેવ એક પ્રયોગ કરીને સમજાવવાનો પ્રયાસ કરે. એક જ ઝાડના 2 બીજ લીધા. એક બીજ એક સ્થાન પર વાવ્યું અને બીજું બીજ એક વિશિષ્ટ સ્થાન પર વાવ્યું. તે વિશિષ્ટ સ્થાનવાળા બીજને ગુરુદેવ રોજ અલગ દિશામાંથી ચારે તરફથી ઉર્જા આપતા હતા. પહેલા તે બીજની પૂર્વ દિશામાં બેસીને ઉર્જા ગ્રહણ કરતા અને આપતા. પછી દક્ષિણ દિશામાં બેસતા અને બીજને ઉર્જા આપતા હતા. પછી પશ્ચિમ દિશામાં બેસીને ઉર્જા ગ્રહણ કરતા અને ઉર્જા પ્રદાન કરતા. પછી ઉત્તર દિશામાં બેસતા, ઉર્જા ગ્રહણ કરતા અને બીજને ઉર્જા પ્રદાન કરતા. તો 8 દિવસ પછી જોયું તો તે બીજને નિયમિત ઉર્જા આપતા તે બીજ અંકુરિત થઈને તેના પાંદડા પણ આવી ગયા. જ્યારે બીજું સામાન્ય બીજ અંકુરિત પણ નહોતું થયું. ગુરુદેવે કહ્યું, જુઓ, ચારે તરફથી ઉર્જા ગ્રહણ કરવાના કારણે સંતુલિત ઉર્જાથી આ બીજનો શીઘ્ર વિકાસ થયો છે. ઉર્જા આપવાનો ક્રમ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર આ નિશ્ચિત ક્રમથી થાય તે વધારે પ્રભાવશાળી થશે. બહાર તે જ રીતે મનુષ્ય પોતાના નિવાસ સ્થાનની આસપાસ ચારે દિશા ખુલ્લી રાખવી જોઈએ, જેથી ચારે તરફથી તેના નિવાસને ઉર્જા મળી શકે. તેના જ આધારે વાસ્તુશાસ્ત્ર બનેલું છે. તે દિશાઓની ઉર્જાઓનું જ્ઞાન પશુ અને પક્ષીઓને પણ હોય છે. હંમેશા સ્થાનને ચારે તરફથી ઉર્જા મળવી અત્યંત આવશ્યક છે. મનુષ્ય વિચાર કરીને પોતાની આસપાસ ખરાબ ઉર્જાનું નિર્માણ કરી લે છે. તેના કારણે બહારથી
મળનારી ઉર્જા તેને નથી મળી શકતી. સામાન્ય રીતે આપણું ચિત્ત જો કેન્દ્રિત થાય છે તો થોડા સમય પછી તેના વિચાર આપણને આવવા લાગે છે. તે સ્વપ્નની દશામાં થાય છે. અજાણતા જો મનુષ્ય ચિત્તમાં કંઈક ભરીને રાખે તે તેના સ્વપ્નમાં પણ દેખાય છે. પરંતુ ચિત્તને સ્વપ્નમાં જે દેખાય છે તે ઘણી વાતોનું મિશ્રણ હોય છે. તેથી જીવનના અલગ અલગ કાળખંડ જોડાઈને સ્વપ્નનું નિર્માણ થાય છે. મનુષ્ય પોતાની ચિત્તની શુદ્ધિ શારીરિક ચિત્ત શક્તિવાળા મનુષ્યની સાનિધ્યમાં રહીને કરી શકે છે. સદગુરુ સારી સામૂહિકતાનું એક માધ્યમ હોય છે. જો આપણે આપણું ચિત્ત સશક્ત કરવા માંગીએ તો આપણે પોતાનું ચિત્ત શાશ્વત વસ્તુઓ પર કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે આપણું ચિત્ત જો ભૌતિક વસ્તુઓ પર રાખીએ તો ભૌતિક વસ્તુઓ હંમેશા નષ્ટ થવાની છે. તે કારણે તેના પર રાખેલું ચિત્ત પણ નષ્ટ થશે. તેથી આવશ્યકતા છે આપણે આપણું ચિત્ત અવિનાશી વસ્તુઓ પર કેન્દ્રિત કરીએ. આપણે ચિત્તને એક કેન્દ્રીય પણ કહી શકીએ છીએ, ઇન્દ્રિય પણ કહી શકીએ છીએ. જેમ આપણે આંખને જોઈએ છીએ, કાનોથી સાંભળીએ છીએ, તેમ ચિત્તથી આપણે અનુભૂતિ કરીએ છીએ. તેથી ચિત્તથી આપણે જાણી શકીએ છીએ. આ બધું અભ્યાસથી ધીરે ધીરે સંભવિત થઈ શકે છે. ચિત્ત શુદ્ધિ કરવાથી ચિત્ત પર નિયંત્રણ કરવું વધારે મુશ્કેલ હોય છે. તે આપણે જેટલું ચિત્ત પર નિયંત્રણ કરી શકીએ તેટલું જ આપણે આપણા ચિત્તને શુદ્ધ કરવું જોઈએ. નહીંતર શુદ્ધ અને પવિત્ર પરંતુ અનિયંત્રિત ચિત્ત આપણા પોતાના માટે જ ઘાતક સિદ્ધ થઈ જશે. જય બાબા સ્વામી.